આંખમાંથી ગદ ગદ આંસુ જવા લાગ્યા. બાજુમાં દ્રૌપદીને જોઈ એટલે દ્રૌપદીને જોઈ અને બે હાથ જોડ્યા. અહીંયા દ્રૌપદી ઉભા છે, અહીંયા ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ ઉભા છે. બે હાથ જોડી અને ભીષ્મ દાદા સ્તુતિ કરે છે. સુંદર મજાની ઇતિમતિ રૂપ કલ્પિતા કૃષ્ણા ભગવતી સાતવત પુંગવે ઇતિમતિ રૂપ કલ્પિતા કૃષ્ણા ભગવતી સાતવત પુંગવે વિભુમ્નિ. ઇતિમતિ રૂપ કલ્પિતા કૃષ્ણા ભગવતી સાતવત પુંગવે વિભુમ્નિ. સુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ. ત્રિભુવન કમનમ કમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. પુરલકુલાભતાનનાથમ વિજય સખે રતિરસ્તુ મે નવલ્યા. યુધિતુર્વરજો વિધુમ્ર વિશ્વં કચલુલિતશ્રમ વાર્યલંકૃતાસે. મમ નિશ્ચિત શરે વિભીદ્યમાનં ક્વચિ વિકસત કવચેસ્તુ કૃષ્ણયાત્મા. સપદિ સખવચો નિશામ્ય મલ્લે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય. સિદ્ધવતી પરસૈનિકાયુરક્ષણા રતવતી પાર્થ સખે રતે મહાસ્તુ. જવહિતકૃતના મુખં નિરીક્ષ્ય સ્વજન વદાત્મિમુખસ્ય દોષબુદ્ધ્યા. ભૂમતિ મહરદાત્મ વિદ્યયાય ચરણરતે પરમસ્ય તસ્ય. વિશ્વજી સ્તુતિ કરતે હૈ. સ્વનિગમમપહાય માત્રતિનામૃતમધિકર્તુમ વપ્લુતો રથસ્થ. રથ ચરણો ભયા ચલત ગુર હરિ વિવહંતુ મે ભક્તોત્તરી. ઇતિમતિ રૂપ કલ્પિતામ કૃષ્ણામ ભગવતી સાતવત પુંગવે વિભુમ્નિ. સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયસુ યદ્ભવઃ પ્રભા. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ. ઠાકોરજીને જેવા સામે જોયા એટલે ભીષ્મ દાદાએ બોલવાની શરૂઆત કરી કે હે નાથ પધારો. મારી એક દીકરી છે, એના મારે લગ્ન કરવા છે. જેવું ભીષ્મ દાદાએ કીધું ને કે મારી એક દીકરી છે, આના મારે લગ્ન કરવા છે, ત્યાં તો માણસો વાતો કરવા મળ્યા. લ્યો, કેતા હતા બ્રહ્મચારી છે અને દીકરી પણ કાઢી. ખબર નથી ભીષ્મ દાદા કઈ દીકરીની વાત કરે છે. કહ્યું કૃષ્ણ મારી એક દીકરી છે, મારે એના લગ્ન કરવા છે. હું આ ધરાને છોડીને જાઉં ને એ પેલા હું ચાહું છું કે મારી દીકરીને હું પરણાવી દઉં. અચ્છા, કોના સાથે પરણાવવા માંગો છો? અરે મેં મારી દીકરીને માટે કૃષ્ણ એક મૂર્તિઓ પસંદ કર્યો છે, તારે જાણવું છે કેવો છે? ભીષ્મ દાદા કૃષ્ણને કહે છે. બોલે હા દાદા કહો. બોલે કૃષ્ણ મારી દીકરીને માટે મેં મૂર્તિઓ પસંદ કર્યો ને એ એટલો જ્ઞાની છે કે યુદ્ધ મેદાનમાં કોઈ પણ ગીતાનું જ્ઞાન આપી શકે. અચ્છા, હા, અને એકલો ઉભો હોય તો 17 વખત અક્ષૌહિણી સેનાઓને વિધ્વંસ કરી શકે. અચ્છા, બોલે હા. પ્રેમ ભાષ્ય છે, પ્રેમ સ્વરૂપ છે, દીન જનોને સુખી કરવા વાળો છે. અને એટલો હોશિયાર છે કે તકલીફ પડી હોય યુદ્ધમાં તો રણ છોડીને ભાગી પણ જાય એવો રણછોડ પણ છે. કૃષ્ણને ખબર પડી ગઈ કે આ બધી ક્વોલિટી આપણી જ છે. આમાંથી એવું કાંઈ નથી જે આપણામાં ન હોય કે એટલે આપણી જ વાત છે. અને લગ્ન કરવા માટે ઠાકોર આમે બહુ ઉતાવળા હોય એટલે એને તરત થયો હા હા હાલો હાલો આગળ ભીષ્મ દાદા દીકરી બતાવે ને હું પરણી જાઉં. ત્યાં ભીષ્મએ કહ્યું કે ઇતિમતિ રૂપ કલ્પિતામ વિતૃષ્ણા ભગવતી સાતવત પુંગવે વિભુમ્નિ. કે હે કૃષ્ણ મારી બુદ્ધિ છે એ મારી દીકરી છે ને એ કુંવારી છે, એને મેં હજી સુધી કોઈના સાથે પરણાવી નથી. એટલે નાથ આજથી મારી બુદ્ધિ હું તમારા હાથમાં સુપ્રત કરું છું, તમને સોંપું છું. આવી બધી જ્ઞાનની વાતો સાંભળતા કરતા હતા ભીષ્મ દાદા. એટલે દ્રૌપદી હસ્યા અને એના સામે કૃષ્ણ હસ્યા. એટલે દાદાને ખોટું લાગ્યું કે મારા મહાપ્રયાણના સમયે દ્રૌપદી અને કૃષ્ણ હસે. પણ તરત યાદ આવ્યું કે હા
હસે જ ને, કેમ ના હસે? દ્રૌપદી હસીને કેવા એમ માગે છે કે દાદા, આજ જે આ જ્ઞાનની વાત કરો છો તો એ ઓલી કુરુ સભામાં તમારું જ્ઞાન ક્યાં ગયું હતું? હસ્તિનાપુરની સભામાં તમારા દીકરાઓ તમારી પુત્રવધીના ચીર ખેંચતા હતા, ત્યારે તમારું જ્ઞાન ક્યાં ગયું હતું? દ્રૌપદી કેવા એમ માગતી હતી કે હું કોના ભરોસે એ સભામાં આવી હતી? દાદા, તારા ભરોસે. મને વિશ્વાસ હતો કે જ્યાં સુધી ભરત વંશનો બાપ ભીષ્મ ત્યાં બેઠો છે ત્યાં સુધી કોઈ મર્યાદાનું ઉલ્લંઘન નહીં થાય. પણ દાદા તે એક વાર ખાલી એમ કહ્યું હોત ને કે દ્રૌપદી આપણી પુત્રવધુ છે, એની સાથે આ ન થાય તો શક્ય છે, કોઈની મજાલ છે કે મને હાથ અડાડે. પણ દાદા, એ દિવસે તમે બોલ્યા નહીં, અને આજે આટલી જ્ઞાનની વાતો કરો છો. ભીષ્મ કહેવા લાગ્યા, દ્રૌપદી બેટા મને માફ કરજે, એ દિવસે મારા મોઢામાં દુર્યોધનના ઘરનું અનાજ ભરેલું હતું ને એટલે બોલી ન શક્યો. એટલે સાહેબ, કોને ત્યાં જમવું એનું ધ્યાન રાખજો. ભીષ્મ જેવા ભીષ્મ ન બોલી શકે. ભીષ્મ દાદાએ ઠાકોર પાસે કોઈ દિવસ કાંઈ નથી માંગ્યું, ફક્ત એટલું જ કીધું કે ઇતના તુ કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, गोविंद नाम लेकर. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. બીજું કઈ માંગ્યું જ નથી. અને ભીષ્મ દાદા તો ખુમારી વાળો જીવ. હા, ભીષ્મ દાદા એટલે નરી ખુમારી. અરે ઠાકોરજીએ પ્રતિજ્ઞા કરી હતી સાહેબ, યાદ છે? ઠાકોરજીએ પ્રતિજ્ઞા કરી કે આ હસ્તિનાપુરનું યુદ્ધ જેટલો પણ સમય ચાલે, કુરુક્ષેત્રમાં હું શસ્ત્ર નહીં ઉપાડું. તો સામે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી. કેવી પ્રતિજ્ઞા કરી? વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુંહ ન દિખા, લાજ है मेरी गंगा मैया शांतनु सूत. ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી કે હું હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરું. સામે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કે જો હું કૃષ્ણના હાથમાં શસ્ત્ર ન લેવડાવું તો હું ગંગાનો દીકરો નહીં અને શાંતનુનું સંતાન નહીં. અને સાહેબ લેવડાવ્યું અને કીધું ભગવાનને, હમકો ક્ષત્રિય ના ગીને, બોલત વચન સંભાળ. અરે કૃષ્ણ, આ વચન લેતા પહેલા વિચાર કરવો જોઈએ કે આ પૃથ્વી પર ભીષ્મ નામનો ક્ષત્રિય હજી છે. હું લેવડાવીશ. અને યુદ્ધ મેદાનમાં અર્જુન અને ભીષ્મ સામ સામે યુદ્ધ કરે. દાદાએ એવા બાણ ચલાવ્યા, અર્જુનનો રથનું પૈડું તોડી નાખ્યું. એટલે અને એ રથનું પૈયું ઠીક કરવા માટે રથ તોડી નાખ્યો છે. અર્જુનનું ધનુષ્ય તોડી નાખ્યું. નિહત્તા અર્જુન પર જ્યારે ભીષ્મ બાણ મારવા જઈ રહ્યા છે એટલે તરત કૃષ્ણ નીચે ઠેકડો માર્યો, રથનું પૈડું હતું ઉપાડી અને ભીષ્મને મારવા દોડી ગયા.